નમસ્કાર, પ્રણામ. નર્ચર વિથ નેચર ચેનલમાં ફરી આપનું સ્વાગત છે. આજે એક થોડોક સંવેદનશીલ વિષય છે. એમ કહેવાય છે કે ઈચ્છા મૃત્યુની માંગ ઘણા વર્ષોથી થાય છે. એવી સ્થિતિ હોય દર્દીની કે જ્યાં પછી રિકવરી શક્ય નથી, તો એવો ઈચ્છે છે કે ભાઈ એમને ઈચ્છા મૃત્યુનો લાભ મળે. કાનૂની પ્રશ્ન પણ છે અને સાથે સાથે એવો પણ એક પ્રશ્ન છે કે ભાઈ કાયદેસર રીતે આ શક્ય એટલા માટે નથી કે જેનું આપણે પેદા નથી કરી શકતા, એને આપણે નષ્ટ ન કરી શકીએ. આપઘાત ગુનો એટલે જ ગણાય છે કે ભાઈ જે આપણે પેદા નથી કરી શકતા આપણું શરીર, તો એને નષ્ટ કરવાનો આપણને કોઈ હક નથી. છતાંય ખાસ કરીને વિદેશોમાં આ વિશે ખૂબ ચર્ચા થાય છે કે અમુક અસહ્ય પરિસ્થિતિ હોય કે જ્યાં ડૉક્ટર્સ પણ કહે કે ભાઈ આમાં રિકવરીને શક્યતા જ નથી, તો એમને પીડા આપવાનો કોઈ પ્રશ્ન નથી. આપણો વિષય આજે એક બીજી જાતનો છે, પણ આ સંદર્ભમાં છે એટલે એની પૂર્વ ભૂમિકા બાંધી. એક ઉત્તમ લેખ ડિજિટલી મને મળ્યો છે અને બહુ સંવેદનશીલ છે, ઇમોશનલી છે, પણ સમજવા જેવો છે. જ્યારે શરીર સાથ આપવાનું બંધ કરે, જ્યારે સાજા થવાની કોઈ શક્યતા ન હોય, ત્યારે મારા પર સારવાર ન કરવી. આ કહેનાર છે ડૉક્ટર લોપા મહેતા. ડૉક્ટર લોપા મહેતા મુંબઈની GS મેડિકલ કોલેજના પ્રોફેસર હતા, જ્યાં તેમણે એનાટોમી વિભાગના વડા તરીકે સેવા આપી. 78 વર્ષની ઉંમરે તેમણે એક લિવિંગ વિલ, જીવંત ઈચ્છાપત્ર લખ્યું અને એમાં સ્પષ્ટપણે એમને જણાવ્યું કે જ્યારે શરીર સાથ આપવાનું બંધ કરે, જ્યારે સાજા થવાની કોઈ શક્યતા ન હોય, ત્યારે મારા પર સારવાર ન કરવી. કોઈ વેન્ટિલેટર નહીં, કોઈ ટ્યુબ નહીં, કોઈ બિનજરૂરી હોસ્પિટલની દોડધામ નહીં. મારી અંતિમ ક્ષણો શાંતિથી પસાર થવી જોઈએ. સારવાર માટે હઠીલા આગ્રહ કરતાં શાણપણને પ્રાધાન્ય મળવું જોઈએ. ડૉક્ટર લોપાએ માત્ર આ દસ્તાવેજ જ લખ્યો જ નહીં, પરંતુ મૃત્યુ ઉપર એક સંશોધન પેપર પર પ્રકાશિત કર્યું. તેમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે મૃત્યુ એ એક કુદરતી, અનિવાર્ય અને જૈવિક પ્રક્રિયા છે. તેમના તર્ક મુજબ આધુનિક દવાઓએ ક્યારેય મૃત્યુને એક સ્વતંત્ર ખ્યાલ તરીકે જોયું નથી. દવા હંમેશા માને છે કે મૃત્યુ કોઈ રોગને કારણે થાય છે અને તે રોગની સારવાર કરીને મૃત્યુને અટકાવી શકાય, પરંતુ શરીર વિજ્ઞાન, ફિઝિયોલોજી તેના કરતાં વધુ ગહન છે. તેઓ દલીલ કરે છે કે શરીર એ કોઈ મશીન નથી કે જે સતત ચાલ્યા જ કરે. તે એક મર્યાદિત સિસ્ટમ છે, જેમાં ચોક્કસ માત્રાની જીવન ઉર્જા હોય છે. આ ઉર્જા કોઈ સંગ્રહિત ટાંકીમાંથી નથી આવતી, પરંતુ સૂક્ષ્મ શરીરમાંથી આવે છે. આ સૂક્ષ્મ શરીર એવી વસ્તુ છે કે જેનો દરેક વ્યક્તિ અનુભવ કરે છે, પરંતુ જોઈ શકતો નથી. તે મન, બુદ્ધિ, યાદશક્તિ અને ચેતનાથી બનેલી સિસ્ટમ છે. આ સૂક્ષ્મ શરીર જીવન ઉર્જા માટે પ્રવેશદ્વાર તરીકે કામ કરે છે. આ ઉર્જા આખા શરીરમાં ફેલાય છે. તે જીવંત રાખે છે. હૃદયના ધબકારા, પાચન અને વિચારવાની ક્ષમતા, આ બધા તેના ઉપર નિર્ભર છે. પરંતુ આ ઉર્જા અમર્યાદિત નથી. દરેક શરીરમાં તેની ચોક્કસ માત્રા હોય છે. મશીનમાં લગાવેલી નિશ્ચિત બેટરીની જેમ તે વધારી કે ઘટાડી શકાતી નથી. રામ કિતની કૂચી ભરી ઉતના નાચે ડોલ, એટલે કે રામે જેટલી ચાબી ભરી તેટલી ઢીંગલી નાચે, તે કહેવત છે. ડૉક્ટર લોપાએ લખ્યું છે
કે જ્યારે શરીરમાંથી આ ઉર્જા ખતમ થઈ જાય છે ત્યારે સૂક્ષ્મ શરીર ભૌતિક શરીરમાંથી અલગ થઈ જાય છે. તે ક્ષણે શરીર સ્થિર થઈ જાય છે. તે ક્ષણે શરીર સ્થિર થઈ જાય છે. આપણે તેને જીવન શક્તિ જતી રહી એવું કહીએ છીએ. આ પ્રક્રિયા કોઈ રોગ કે ખામી સાથે સંબંધિત નથી. તે શરીરનો આંતરિક લય છે. આ ગર્ભમાં શરૂ થાય છે, આગળ વધે છે અને મૃત્યુમાં પરિણમે છે. આ ઉર્જા દરેક ક્ષણે ખર્ચાઈ રહી છે. દરેક કોષ, દરેક અંગ તેની આયુષ્ય મર્યાદા પૂરી કરે છે અને જ્યારે આખા શરીરનો કોટા પૂરો થઈ જાય છે ત્યારે શરીર શાંતિથી આરામ કરે છે. મૃત્યુની ક્ષણ ઘડિયાળ દ્વારા માપવામાં આવતી નથી. તે એક જૈવિક સમય છે. તે દરેક વ્યક્તિ માટે અલગ હોય છે. કોઈક માટે જીવન 35 વર્ષમાં પૂર્ણ થાય તો કોઈક માટે 90 વર્ષમાં, પરંતુ બંને તેમની સંપૂર્ણ યાત્રા પૂર્ણ કરે છે. જો આપણે તેને હાર તરીકે અથવા જબરજસ્તીથી થયેલ બાબત તરીકે ન જોઈએ તો કોઈ પણ અધૂરું મળતું નથી. ડૉક્ટર લોપાના મતે જ્યારે આધુનિક દવાઓ હઠીલાપણે મૃત્યુને અટકાવવાનો પ્રયાસ કરે છે ત્યારે માત્ર દર્દીનું શરીર જ નહીં પરંતુ આખો પરિવાર થાકી જાય છે. શ્વાસ માટે આઈસીયુમાં 1 મહિનાનો ખર્ચ ક્યારેક જીવનભરની બચતનો નાશ કરી બેસે છે. સંબંધીઓ કહેતા રહે છે, હજી આશા છે, પરંતુ દર્દીનું શરીર લાંબા સમયથી કહેતું હોય છે, બસ હવે પૂરતું છે. એટલા માટે તેમણે લખ્યું કે જ્યારે મારો સમય આવે ત્યારે મને ફક્ત KEM હોસ્પિટલમાં લઈ જજો. મને વિશ્વાસ છે કે તેઓ બિનજરૂરી દખલ નહીં કરે. તેઓ સારવારના નામે લાંબી પીડા નહીં આપે. મારા શરીરને રોકશો નહીં, તેને જવા દો. પરંતુ સવાલ એ છે કે શું આપણે આપણા માટે આવો કોઈ નિર્ણય લીધો છે? શું આપણો પરિવાર તે ઈચ્છાનું સન્માન કરશે? અને જેઓ તેનું સન્માન કરશે, શું સમાજમાં તેમનું સન્માન થશે? શું આપણી હોસ્પિટલો આવી ઈચ્છાઓનું સન્માન કરે છે કે પછી દરેક શ્વાસ માટે બિલ ફાટવામાં આવે છે અને દરેક મૃત્યુ માટે આરોપો મૂકવામાં આવે છે? આ એટલું સરળ નથી. તર્ક અને લાગણીઓ વચ્ચે સંતુલન જાળવવું કદાચ સૌથી મુશ્કેલ કાર્ય છે. જો આપણે મૃત્યુને શરીરની આંતરિક લયમાંથી ઉદ્ભવતી એક શાંતિપૂર્ણ અનિવાર્ય પ્રક્રિયા તરીકે જોવાનું શીખીએ તો કદાચ મૃત્યુનો ભય ઓછો થશે અને ડૉક્ટરો પાસેથી આપણી અપેક્ષાઓ વધુ વાસ્તવિક બનશે. મારા મતે ડૉક્ટર લોપા કહે છે કે આપણે મૃત્યુ સામે લડવાનું બંધ કરવું જોઈએ અને તેના બદલે તે આવે તે પહેલાં જીવવા માટે તૈયારી કરવી જોઈએ. અને જ્યારે તે ક્ષણ આવે ત્યારે શાંતિથી, ગૌરવ સાથે તેનો સામનો કરવો જોઈએ. બુદ્ધના શબ્દોમાં એમણે લખ્યું છે કે બુદ્ધના શબ્દોમાં કહીએ તો મૃત્યુ એ જીવનની સફરનો આગળનો તબક્કો છે. કોઈ વિજ્ઞાન તેને શાશ્વત બનાવી શકતું નથી. એટલા માટે આપણે આ સાચી સ્થિતિનું અવલોકન કરવા સક્ષમ બનવું જોઈએ. ભજુ કોટકનું એક વાક્ય છે, જન્મ और मृत्यु के बीच का जो काल है, जन्म और मृत्यु के बीच का जो काल है उसको मैं एक विराट हास्य मानता हूँ. जीवन અને મૃત્યુ વચ્ચેનો જે કાળ છે, ચિત્ર લખાણા સંસ્થાપક શ્રી વજુભાઈ કોટક બહુ ઉત્તમ લેખક હતા. એમનું આ વાક્ય છે કે જીવન અને મૃત્યુ વચ્ચેનો જે કાળ છે તેને હું એક વિરાટ અટ્ટહાસ્ય ગણું છું. મૃત્યુ ઉપર ઘણું લખાણું છે, સંવેદનશીલ વિષય છે, એક નવો લાગ્યો એટલે મને એમ થયું કે આપણે નર્ચર વિથ નેચર ચેનલમાં ને મૂકીએ. ડૉક્ટર લોપા મહેતાનો આભાર. આ લેખ જેમને મને મોકલો એ મિત્રનો પણ આભાર. ફોરવર્ડ કરેલો એમને ક્યાંકથી આવેલો હશે, પણ આવા સરસ મેસેજ માટે આભાર. આપણી પાસે પણ આવા કોઈ મેસેજ આવે કે જેને આપણે વિચારતા કરી મૂકે, જેને માટે ચિંતન કરવું પડે, તો એના વિશે પણ આપણે
વિડીયો બનાવી શકીએ અને ચર્ચા કરી શકીએ. ધન્યવાદ, પ્રણામ. લાઈક કરો છો તો લાઈક કરજો, ફોરવર્ડ કરજો, સબસ્ક્રાઈબ નથી હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવા અલગ અલગ વિષય સાથે નર્ચર વિથ નેચર ચેનલમાં. ધન્યવાદ, પ્રણામ. જય અરુણાચલ. હેવ એ ગુડ ડે.